માત્ર ₹5,000થી શરૂ કરો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી અને 18મા વર્ષે તમારા બાળકોને બનાવો ₹50 લાખના માલિક। દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ હોય અને તેમને કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે। આ માટે સમયસર યોગ્ય રોકાણ કરવાનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે। જો તમે તમારા બાળકના જન્મની સાથે જ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી શરૂ કરો છો તો 18 વર્ષ પછી તમારું બાળક લગભગ ₹50 લાખનું માલિક બની શકે છે। તો આવો તેના વિશે વિગતવાર જાણીએ। મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી તમારા બાળકના ભવિષ્ય માટે એક સુરક્ષિત અને ફાયદાકારક વિકલ્પ સાબિત થઈ શકે છે। આ એક એવી યોજના છે જે ફુગાવાને હરાવી શકે છે અને ભવિષ્ય માટે સારું ફંડ બનાવી શકે છે। આના દ્વારા તમે દર મહિને નાની રકમનું રોકાણ કરી શકો છો જે લાંબા ગાળે મોટી રકમમાં ભેગી થાય છે। તમારા રોકાણમાં વધારો કરવાની સ્માર્ટ રીત। જો તમે ₹5,000ની એસઆઈપી કરો છો અને દર વર્ષે તેમાં 5% વધારો કરો છો તો તમને ભારે લાભ મળી શકે છે। ટોપઅપ એસઆઈપી એક એવી સુવિધા છે જેમાં તમે દર વર્ષે તમારી નિયમિત એસઆઈપીને ચોક્કસ ટકાવારીમાં વધારી શકો છો। દાખલા તરીકે પ્રથમ વર્ષે 5,000 પ્રતિ મહિને, બીજું વર્ષ 5,000 પ્લસ 5% બરાબર ₹5,250 પ્રતિ મહિને, ત્રીજું વર્ષ ₹5,250 પ્લસ 5% બરાબર ₹5,513 પ્રતિ મહિને। આ રીતે તમે દર મહિને તમારી એસઆઈપીમાં 5%નો વધારો કરી શકો છો। 18 વર્ષમાં ₹50 લાખથી વધુ કેવી રીતે એકઠા કરવું? જો તમે વાર્ષિક 5%ના ટોપઅપ સાથે 18 વર્ષ માટે ₹5,000ની એસઆઈપી ચલાવો છો તો તમે કુલ ₹16,87,943નું રોકાણ કરશો। લાંબા ગાળે એસઆઈપી પર સરેરાશ વળતર 12% માનવામાં આવે છે। 12%ના દરે તમને ₹34,57,451 વ્યાજ તરીકે મળશે। આ રીતે 18 વર્ષ પછી તમારું બાળક ₹51,45,394નો માલિક બનશે। જો રકમ 12%થી વધુ હોય તો રકમ 18 વર્ષ પછી વધી પણ શકે છે। એસઆઈપીમાં રોકાણ કરવાના ફાયદા। પહેલું છે ચક્રવૃદ્ધિ વ્યાજ। એસઆઈપીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રદાન કરે છે, એટલે કે તમને વ્યાજ પર વ્યાજ પણ મળે છે જેને કારણે તમારું રોકાણ ઝડપથી વધે છે। બીજું છે જોખમમાં ઘટાડો। નિયમિત રોકાણ અને બજારની વધઘટ છતાં સરેરાશ સારું વળતર આપી શકે છે। ત્રીજું છે શિસ્ત। એસઆઈપી દ્વારા તમે શિસ્તબદ્ધ રોકાણ યોજનાને અનુસરો છો જે નિયમિત રોકાણ તરફ દોરી જાય છે। અંતે બાળકના જન્મની સાથે જ એસઆઈપીમાં રોકાણ શરૂ કરવું એ એક સમજદાર પગલું હોઈ શકે છે। આ તમારા બાળકના ભવિષ્ય માટે એક મજબૂત નાણાકીય પાયો બનાવશે। તમારે ફક્ત યોગ્ય આયોજન અને શિસ્ત સાથે આ વ્યૂહરચના અપનાવવાની છે જેથી તમારું બાળક જ્યારે મોટું થાય ત્યારે તેના ઉચ્ચ અભ્યાસ અને અન્ય મહત્વપૂર્ણ ખર્ચની ચિંતા ન કરવી પડે। મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં।